નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદની રાજકૃપા નર્સિંગ કોલેજ વિવાદમાં હોસ્ટેલ વિના ફી ઉઘરાવતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ. દાહોદ સ્થિત રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ સામે આદિવાસી લોક સંગઠન અને જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવ્યા છે. ગત તારીખ 6 માર્ચના રોજ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા એક આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંસ્થા દ્વારા સરકારમાં ખોટી વિગતો રજૂ કરીને મંજૂરી મેળવવામાં આવી છે અને વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી લોક સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓની આગેવાનીમાં વપાયેલા આવેદનમાં સંસ્થાના સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં કરાયેલા દાવા મુજબ સંસ્થા પાસે પોતાની માલિકીની હોસ્ટેલ કે પરિવહનની સુવિધા ઉપલબ્ધ નથી. તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી મેસ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનના નામે વાર્ષિક 75,000 રૂપિયા જેટલી માતબર રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે. ફી રેગ્યુલેટરી કમિટી FRC દ્વારા નક્કી કરાયેલા વાર્ષિક ટ્યુશન ફી ઉપરાંત પુસ્તકો અને યુનિફોર્મના નામે પણ અલગથી નાણાં લેવામાં આવતા હોવાનો આરોપ છે. વધુમાં કોલેજ એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ધમધમી રહી હોવા છતાં બ્રોશરમાં ખોટા બિલ્ડિંગના ફોટા બતાવી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, જે શિક્ષણ જગતમાં ચાલતી લાલિયાવાડીની પોલ ખોલે છે. આ સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી અને નર્સિંગ કાઉન્સિલરના નિરીક્ષકોની કામગીરી પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. આવેદનપત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે ભૌતિક સુવિધાઓની ખરાઈ કર્યા વિના કોલેજને મંજૂરી કઈ રીતે આપવામાં આવી. જ્યારે વિદ્યાર્થીઓની ફી અંગે સ્પષ્ટતા માંગી છે, ત્યારે સંસ્થાના ચેરમેન અને પ્રિન્સિપાલ દ્વારા તેમને ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આદિવાસી બહુલ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી આ સંસ્થા સામે તટસ્થ તપાસ કરીને આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. એ રાજકૃપાની અંદર જે ટ્યુશન ફી લે છે એમાં અમને વાંધો નથી, પણ જે ટ્રાન્સપોર્ટેશનની ખોટી રીતના ફી લે છે અને હોસ્ટેલ નથી છતાં બી હોસ્ટેલની ફી લે છે આ કોલેજવાળા. આ છોકરા લોકો બધા ઘરથી અપડાઉન કરે છે. 3 વાર એપિસોડ એના આવી બી ગયા છે, એની પર કોઈ એક્શન લેવાય નથી. અને આગળ બી કહે છે કે અમે જવાબ આપીને આવ્યા છે કલેક્ટર કચેરી. ટૂંકમાં આ બધા આદિવાસી વિદ્યાર્થીઓ છે મેડમ, અને એ વિદ્યાર્થીઓ પર હોસ્ટેલમાં નથી રહેતા તો ફી શાના માટે રહે છે? ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ નથી કરતા તો ટ્રાન્સપોર્ટેશનના પૈસા શાના માટે રહે છે? સરકારની FRC જો બતાવે છે તો એની અંદર લીગલ ફક્ત ને ફક્ત ટ્યુશન ફી હોય. અધર્સ ફીની અંદર જો કદાચ એ લોકોને યુનિફોર્મ આપે, બુક્સ આપે, એના પૈસા લઈ શકે. જે કોર્સ 80,000 82,000માં પૂરો થાય છે એના માટે એ લોકોને 1,56,000 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે જે ફીની રકમ છે એની બમણી રકમ. હવે આ બધા વિદ્યાર્થીઓના બધા મા બાપો મજૂરી કરે છે. ગરીબ મજૂરી એટલે આપણે એમ સમજીએ કે કોઈ સેન્ડિંગમાં કામ કરતું હોય, કોઈ શું ખાનગી છે, કોઈ ફી નક્કી નહીં. ઇન્સ્પાયર પેલો જે એ લોકોને આપવાનું હોય છે લિટરેચર, એની અંદર જે ફી લખીને આપવાની હોય છે. અમે ગવર્મેન્ટની વેબસાઇટો ખોલી છે, એની અંદર પણ 67,000 જ લખેલા છે. એમની FRC બી ખોલી છે. FRC ક્યારે કમ્પ્લીટ થાય કે જ્યારે આ લોકોની પાસે જે સુવિધાઓ છે એ કમ્પલસરી હોય તો FRCની અંદર આપી શકે. એમની પાસે કોમર્શિયલ બિલ્ડિંગમાં છે છતાં બી આ ફોટાને એ લોકો આકર્ષવા માટે કે આ બિલ્ડિંગ અમારી છે, આ બિલ્ડિંગની અંદર 56 ફ્લેટો છે, 54 ફ્લેટો છે, એને એ લોકો હોસ્ટેલ બતાવી છે. કેટલા બુક લાવેલા તમે? બુક નથી લાવ્યા ને? અહીંયા હોટલ ચાલે છે, અહીંયા હોસ્પિટલ ચાલે છે, છતાં પણ એમણે આ રીતના કર્યું છે. બોયઝ હોસ્ટેલ માટે આ રીતના છે ને આ PG છે, PGને હોસ્ટેલ બતાવે છે. એટલે સરકારને પણ છેતરે છે. એટલે જે એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હશે એ ડમી ડોક્યુમેન્ટ હશે. એટલે અહીંયા આ બિલ્ડિંગો છે એમાં તમને ક્લિયર દેખાય છે, ક્લિયર દેખાય છે. હવે આ PG છે, PGની અંદર કોઈ પણ સ્ટુડન્ટ રહી શકે. એની અંદર 5,000 રૂપિયા મંથલી ફી છે રહેવા જમવાની. આ લોકો 60,000 રૂપિયા ઉઘરાવે છે, જ્યારે 7 થી 8 મહિના દરેક વિદ્યાર્થી રહેવું હોય જેમાં બી 20,000 રૂપિયા. આ એક મકાન છે, એની અંદર બોયઝ હોસ્ટેલ બતાવી છે. અને એમની પાસે ઘણી બધી વસ્તુ નથી તો પણ તેઓ સરકારની અંદર આ બધા એપિસોડમાં આવી જ ગયેલું છે. એટલા માટે 2018થી ચાલે છે. અને એમના મેનેજિંગ ટ્રસ્ટી છે નીતેશભાઈ બારિયા, સેક્રેટરી છે સ્નેહલભાઈ મેકવાન અને પ્રિન્સિપલ સોનિયાબેન. આ ત્રણની મિલીભગતના કારણે આ છોકરા પર
આખા વર્ષ દરમિયાન 70 થી 80 લાખ રૂપિયા જેટલી ફી વધારે લે છે અને છેલ્લા 7-8 વર્ષથી. અને ડોક્યુમેન્ટ જે ગાઈડલાઈન છે યુજીસીની કે ફક્ત વેરિફિકેશન માટે લેવાના હોય છતાં પણ એ લોકો પોતાના કબજાની હેઠળ રાખે છે. 15 થી 20 દિવસની અંદર આપણે કોલેજે ડોક્યુમેન્ટ પરત કરી દેવાના હોય એડમિશન લીધા પછી. છતાં બી આ બધાના ડોક્યુમેન્ટ જમા છે. ટોટલ વિદ્યાર્થી કેટલા છે? મેડમ આમાં લખેલું છે મેં વિશેષ નોંધમાં લખી દીધું છે કે જે મહત્વના મુદ્દાઓ છે અમે વિશેષ નોંધમાં આપી દીધા છે કે આટલા પ્રકારની વસ્તુઓ છે. દર વર્ષે જો ગવર્મેન્ટ દ્વારા ઇન્સ્પેક્શન થતું હોય તો રિપોર્ટ બનતી હોય કે એમની પાસે સુવિધા છે કે નથી. આ તમામ પ્રકારનું વિશેષ નોંધમાં લખી દીધું છે. થેન્ક યુ. થેન્ક યુ મેમ. આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છેલ્લા અમે 1 માસથી એટલે એમ જોવા જઈએ તો 2 માસથી અમે અમારા જે આગેવાનો છે તેમના દ્વારા રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજને વારંવાર રજૂઆત કરી કે ભાઈ છોકરાઓના ડોક્યુમેન્ટ તમારી પાસે શેના માટે રાખો છો અને વધારેની ફી શેના માટે લેવ છો. એ બાબતે અમને પ્રિન્સિપલ દ્વારા જે માહિતી આપવામાં આવી કે ભાઈ આ તો અમને એફઆરસી એટલે ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતી ફી અમે તેટલી જ લઈએ છીએ. પણ જ્યારે અમે તપાસ કરી એફઆરસીની તો ખબર પડી કે ફક્ત એમણે ટ્યુશન ફી લેવાની થતી હોય, યુનિફોર્મ ચોપડાની ફી લેવાની થતી હોય, આ ટ્રાન્સપોર્ટેશન અને જે અન્ય ફી છે એ શાના માટે એનો ખુલાસો કોલેજ આપવાનો થાય પણ એમણે આપ્યો નથી આજ દિન સુધી. અને આ બધા વિદ્યાર્થીઓ મજૂર વર્ગના બાળકો છે જે કોઈ કઢાઈયા કામ કરે છે, કોઈ સેન્ટિંગ કામ કરે છે, કોઈ ખેતીમાં કામ કરે છે, એવા બાળકો પાસે બી આ કોલેજ શરમ વગરની હોય કે પૈસા ઉઘરાવી લેતા હોય અને જેના કારણે આ બાળકો અડધેથી કોલેજ છોડવા, શિક્ષણ છોડવા માટે મજબૂર થાય છે. આ બેન છે જેમના ફાધર કઢાઈયા કામ કરે છે, એમને કેટલી તકલીફ વેઠવી પડતી હશે કે દાડાના 300-400 રૂપિયા રોજ મળતો હોય અને એના માટે 1,56,000 રૂપિયા ખર્ચવાના. સરકાર બાળકોને એટલા માટે પૈસા આપે છે કે બાળક ભણી જાય એટલા માટે જેટલી સ્કોલરશીપ આવે છે એટલે અંદર જ શિક્ષણ પૂરું થતું હોય. ફક્ત રાજકૃપાની અંદર જ કેમ આટલા રૂપિયા લેવામાં આવે છે એ અમને ખબર નથી પડતી. છતાં પણ આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આવનારા દિવસોમાં અમે તમામ લાગતી સંસ્થાઓ દાખલા તરીકે આજે અમે કલેક્ટર સાહેબને આપ્યું છે, કાલે એસપી સાહેબને આપશું, આઈજી સાહેબને આપશું, શ્રી ગુરુ ગોવિંદ જે યુનિવર્સિટી છે એમાં પણ આપવાના છે, એફઆરસી જે બનાવે છે ફીસ રેગ્યુલેશન કમિશનર કચેરી છે તેમાં પણ આપવાના છે, આઈએનસીમાં પણ આપવાના છે અને જીએનસીમાં પણ આપવાના છે. આ બાળકોને ન્યાય નહીં મળે તો અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન પણ કરશું. એની જવાબદાર તંત્રની પણ રહેશે અને જવાબદારી એમની નર્સિંગ કોલેજના સંચાલકોની પણ રહેશે. મારું નામ ગુરા નિશાબેન ભાવસિંહ છે. હું હાલમાં રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટમાં હું નર્સિંગ કરું છું. મારા કોર્સ છે જીએનએમ, જેમાં હું જ્યારે મેં એડમિશન લીધું તો ત્યારે મને સ્કોલરશીપની કશું વાત કરવામાં નથી આવી અને 60,000 મારી ફીસ કીધી છે. હાલમાં મારી ફીસ 1,56,000 બોલે છે, જે મારાથી ભરી શકાય એમ નથી અને કોલેજવાળા મને દબાવ મૂકે છે કે આટલી ફીસ ભરવી જ પડશે. થાય છે. હું રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જીએનએમ સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. જ્યારે અમે લોકો એડમિશન લેવા ગયા હતા ત્યારે અમને ફક્ત 60,000 રૂપિયા જ ફી કીધી હતી અને પછી પાછળથી એ લોકો અમારી જે 67,000 સ્કોલરશીપ આવે છે એ બી લઈ લે છે, પ્લસ અમે ઘરેથી રોકડ 60,000 બી ભરીએ છીએ અને પછી ઉપરથી પાછળથી 25,000 પણ માંગે છે. તો આ બધું યોગ્ય નથી કારણ કે આ બધી ફીસ બધી ભેગી થઈને 1,56,000 થાય છે. જ્યારે એફઆરસી મુજબ જોવા જઈએ તો જીએનએમનો કોર્સ એક વર્ષની ફી 82,000માં પતે છે. તો આ યોગ્ય નથી અને અમને ન્યાય મળે એવી વિનંતી છે. હું રાજકુમાર શૈલેષ થાય છે. હું રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની અંદર 3rd યરની અંદર અભ્યાસ કરું છું. જે મને ફીસ કહેવામાં આવી હતી 60,000. જ હું ઘરેથી આવું છું તો બી મારી જોડેથી 60,000 રૂપિયા લેવામાં આવે છે. હોસ્ટેલ ફીસ લેવામાં આવે છે અને ટ્રાન્સપોર્ટેશનની ફી લેવામાં આવે છે જે વધારે છે અને જે હું ભરી શકું તેમ નથી. મારા ફાધર ફાર્મર એટલે ખેતી કામ કરે છે તો એ ભરી શકે તેમ સક્ષમ નથી. આથી હું ભણતર છોડી શકું તેવી શક્યતા છે મારી. એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજે આપ્યું છે તો અમને ન્યાય મળે